શું નામ છે આપનું? અશ્વિનભાઈ પાનસરિયા, કયું ગામ? અમદાવાદ. અમદાવાદ. આપને કેવું લાગ્યું? સારું. અત્યારે બળતરા છે કે બંધ થઈ ગઈ? અત્યારે એમ નથી. બરોબર છે. હવે ક્યારેય બળશે નહીં. મેં તમને ઇલાજ પણ બતાવી દીધો કે ગમે ત્યારે તમે તે પોઈન્ટ દબાવશો તો બળતરા જિંદગીભર માટે થશે નહીં. એડીનો પણ પોઈન્ટ બતાવ્યો છે. આપને કેમ છે બેન? સારું લાગે છે. આપને દીકરી કેમ છે? આવો ને આ બાજુ. હા. શું નામ છે આપનું? શ્રુતિબેન. કેમ લાગે છે? સારું છે. તમને કેવું લાગ્યું? આ કોઈ પૈસા તો નથી લીધા અમે જે દવા દઈએ છીએ એના પૈસા લઈએ એ માટે થઈને કે દવા વેચાતી લઈને દઉં છું એટલે પણ બાકી તો ટ્રીટમેન્ટ કરી દઉં જ્યાં સુધી સ્વસ્થ અને સાજા કરવાના છે ત્યાં સુધી ફ્રી. જેમ કે ડૉક્ટર પાસે જાઉં તો કેસ કઢાવવાના પૈસા લેશે અને સારું થાય ન થાય એની ગેરંટી નથી. જ્યારે હું ગેરંટી આપીને સારું કરવાની કોશિશ કરું છું મારા સમજીને, કારણ કે માનવ સેવા પ્રભુ સેવા. અત્યારે મેં ચાની વ્યવસ્થા કરી છે. બપોરે જમવાની માટે થઈને નાસ્તો અત્યારે મગાવી લીધો છે. બપોરે લાડવાના ગાંઠિયા જમાડું છું. 2 માણસો કામવાળા મળી જાય તો દાળ ભાત શાક રોટલી જમાડવા છે અને હું બધાને જમાડ્યા પછી જ જમું છું. હમણાં એક બેગ મગાવી છે પાણીની કે 150 લીટર પાણી ઠંડુ કરે. એ 50,000ની આવશે. એ મગાવી છે. બપોરે લગભગ ફિટિંગ કરવા આવશે. થાય એટલી સેવા કરું છું. જિંદગીની અંદર એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. કોઈ ઈચ્છા નથી. અમારા બે માટે અમે કાંઈ બનાવતા નથી. એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ કરવું. બીજું કોઈ સ્વાર્થ નથી. બોલો જય હનુમાન. આ અમારે જીએબી વાળા છે બધા. ગમે ત્યારે કાંઈ હેલ્પ જોતી હોય તો અમને કરે છે. બહુ સારી વ્યક્તિ છે બધા. આવજો હો ને.